જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 35 હે માનવ, સંતો કહે છે કે બાપી ધર્મ છૂટતો નથી, તો તે આપણે નજરે જોઈએ જ છીએ ને. તો જેને આપણે માનતા હોઈએ તેના દીવાબત્તી ઘરમાં તો થતા જ હોય છે. પછી ગામમાં પણ મંદિર હોય છે, ત્યાં પણ આપણે જઈએ છીએ. પાછા ક્યાંક તેનું મંદિર દૂર હોય તો ત્યાં પણ જઈએ છીએ ને. એટલે સંતોનો સાક્ષી પુરાવો બોલે છે કે હે માનવ, દેવ મૂકો દેવી મૂકો, વળી અથડાવું ઠામ ઠામ. તો ખરેખર માણસ વધારે તો અથડાવાનું કારણનો જવાબ સુખી થવા માટે કે નહીં? તો હે માનવ, મોટામાં મોટું જો દુઃખ હોય તો જન્મવું અને મરવું અને 84 લાખ યોનિમાં ફરવું. તો આનાથી મોટું દુઃખ કોઈ હોય જ નહીં. પણ હે માનવ, આપણને ભટકાવનાર કોણ છે? તો તેનો આખરી નિચોડ એક જ છે, દોરંગી. તો જેને આત્માનું ઘર પરમાત્મામાં રંગાયેલ મળે નહીં, તો તે આપણને ભટકાવે છે. તો દોરંગી સદગુરુ આપણને જમનો કોળિયો બનાવે છે, જે તેની બોલી થકી આપણે તેને ઓળખી લેવો જોઈએ. તો જે સદગુરુ દેવોમાં અને પરમાત્મા બંને વાતમાં રમતો હોય તે દોરંગી કહેવાય છે. માટે હે માનવ, જો તમારે જન્મ મરણ મટાડવું હોય તો પ્રથમ દોરંગી સદગુરુ કરવા નહીં, અને તે તમારી નજરે જોવાઈ જાય છે. ખોલો યુટ્યુબ, દોરંગી કેટલા છે જે તમને અસંખ્ય જોવા મળશે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે કોઈ ગુરુજીએ એવા ગાઢ જ્ઞાન વિચાર શિષ્યને આપ્યા અને શિષ્યએ સદગુરુની એવી ગાઢ ગુંજ લીધી કે એવા ઉર્મા જ્ઞાન વૈરાગ્ય ગાઢ ધર્યા, જેથી ભવજલ પાર ઉતર્યા. એવી યુક્તિ કરીને સતની પાળ બાંધીને કે જેથી વિષયના અચાર તૂટી ગયા અને સત્ય ભેદની પરખ થઈ, જેથી અનાદિ દેખ્યા અને સતચિત આનંદ અપાર ધર્યા. એવા આનંદ નામ રૂપ અને આકાર એમ 3 યુક્તિ કરીને જોયા, જેથી ત્રણેય મન વાણી અને વિચાર કે ત્રિવિધના તાપ ત્યાં ન પહોંચે, એટલે કાળના કોળિયો ન બનવું પડે. તો ગુંગાની ગતિ તો કોઈક ગુંગો જ જાણી શકે છે, કેમ કે ની અક્ષર નિજ ધારા, એટલે ત્યાં કોઈ અક્ષર વિના ધારા વહે છે. જેમ પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય છે પણ એ ભીંજાતું નથી, તેમ અમારા સદગુરુ પણ જગતમાં રહે પણ જગતની જૂઠી વાતમાં પલળતા નથી. એ તો પ્રગટ છે એની જ વાત નજરે જોઈને કરે છે. તો અમારા ધન્ય ભાગ્ય કે અમને એવા સદગુરુ પ્રવીણરામ પૂરા મળ્યા, જેથી તિમિરના તાપ અંધારા મટી ગયા. તો દાસલાલે ઝુકતીથી અગમ અપારાને જોયા. જય સતગુરુદેવ. ગુરુજી રે ગુંજ ऐसे स्याये लिधि दिदा भे ज्ञान विचार ज्ञान वैराग्य गाढ़ दरियायूरमा भवजल पार युतोरिया સતની પાડ હે યુક્તિ કરી બાંધી તૂટ્યા વિષયો ચારો પાયા ભેદ અનાદિ દેખા સતચિત આનંદ પારો ગુરુજી રે ગુંડ શિષ્યએ લીધી દીધા જ્ઞાન વિચાર આનંદ 3 હે યુક્તિ કરી જોયા નામ રૂપ આકાર ત્રણેય તાપો યમના નહીં વ્યાપે ત્યાં નહીં કાળના ચારા ગુરુજી રે ગુંજ શિષ્યએ રે લીધી દીધા જ્ઞાન વિચાર ગુંગાની ગતિ હે
ગુંગા જાણે ને અક્ષર નિજ ધારા જડમાં ચંદ્ર ક્યારે ન બિંજાયો તેવા સતગુરુ મારા ગુરુજી રે ગુંજ શિષ્યોએ રે લીધી દીધા જ્ઞાન વિચાર ધન્ય પ્રવીણ રામ મળ્યા રે પૂરા મટી ગયા તિમિર અંધારા દાસલાલે જુગત કરી જોયા અખેય ગમોય પારા ગુરુજી રે ગુંજ શિષ્યએ રે લીધી દીધા જ્ઞાન વિચાર રામ ભરોસે. એટલે હે માનવ, જેમ જેમ સંતોનું જ્ઞાન સાંભળો તેમ તેમ અવગુણ હણાય છે. હે માનવ, જુગાર, માંસ અને દારૂ, નિંદા ને કપટનો ત્યાગ કરો. તન મનની એ બે ચોરીને ત્યાગો અને બધા જ શિકારનો ત્યાગ કરો. અને જે અકર્મી છે, જેમને કંઈ સમજવું જ નથી, એવા સલીલથી દૂર રહો. ક્યારેય પણ કૂડા એટલે કપટ ભરેલા વચન ન બોલવા. જો કોઈ કૂડા વચન બોલતું હોય તો પણ એ કૂડા વચન સાંભળીને પણ આપણે અમૃત વચન બોલવા. ખોટા પાખંડ અને ચતુરાઈ કદી ન કરવી અને કપટ અભિમાન પણ ત્યજી દેવા. હે માનવ, જે બગલા ભક્તિથી ભાંડા ભરતા હોય એ શું મરણ સારું જાણે કે શું સારું મરણ પામે? એટલે બગલા ભક્તિ છોડીને અંતે મરણ સારું જાણી લે. એટલે હે માનવ, પાપોથી પ્રત્યક્ષ એટલે જોઈ વિચારીને ડરજો. આ દેહમાં કામ, ક્રોધ, મોહ, લોભ અને અહંકાર એ પાંચેય બહુ જ ભારી છે. તો જે કોઈ આ પાંચ વિકારને દૂર હટાવે તે નર ચતુર સુજાણ સર્વ જાણનારા હોય છે, જે સદગુરુના શરણા લે છે. અને એ અતિ બોલવું એવા લક્ષણોને ત્યાગીને ચૂપ એટલે શાંત સ્વભાવ ધારો. તો એવા સદગુરુ પ્રવીણરામ જ્ઞાનનો ખજાનો છે. તો એમને પૂરા પરખી લ્યો. હવે દાવ આવ્યો છે તો આ અમૂલક અવસર ચૂકશો નહીં. જય સદગુરુદેવ. જેમ સાંભળો સંતનું જ્ઞાન રે તેમ અવગુણ હોણાય રે. જુગાર, માંસ, દારૂને ત્યાગો ત્યાગી રે નિંદા કપટ ત્યાગી. તન મનની બે ચોરી ત્યાગો ત્યાગી સર્વ વિકાર રે. તન મનની બે ચોરી ત્યાગો ત્યાગો સર્વ શિકાર રે. અકર્મથી અડગારે જો જેમ સાંભળો સંતનું જ્ઞાન. કુડા વચન ક્યારેય ન બોલ રે ન બોલો કદી ગાલી. નિંદા યુગલી જૂઠા છોડીને બોલો વચન સંભાળીને. અમૃત જેવા વચન ઉચારો જેમ સાંભળો સંતનું જ્ઞાન. પાખંડ પંદ ચતુરાય ન કરો રે ત્યજો કપટ અભિમાન. ભાંડા બગલા ભગતિથી ભરે રે મરણ સારું જાણ રે. પાપોથી પ્રત્યક્ષ ડરજે જેમ સાંભળો સંતનું જ્ઞાન. કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર એ પાંચેય બહુ બળવાન. જે પાંચ
વિકારને દૂર હટાવે તે નર ચતુર સુજાણહાર તે લીએ સદગુરુનું શરણું જેમ સાંભળો સંતનું જ્ઞાન તેમ અવગુણાય રે અતિ બોલવું લક્ષણ ત્યાગીને તારો ચૂપ સ્વભાવ રે પ્રવીણ રામ જ્ઞાનનો ખજાનો ચૂક નહીં હવે દાવ પર ખીલે પૂરા ચૂક નહીં હવે દાવ પર ખીલે પૂરા જેમ સાંભળો સંતનું જ્ઞાન તેમાં અવગુણાય રે રામ ભરોસે. તો આ વાણીમાં કહે છે કે હે સંતો, હવે તમે તો અમને નિશ્ચિત દેશ બતાવ્યા, તો હવે અમારે ફરીને આ દેશમાં નથી આવવું. આ તો અનહદ અણમય સ્થૂળ શરીર છે, જે સોહમના સૂક્ષ્મના પ્રાણમય સોહમ, જેને અમે તમારી કૃપાથી ખૂબ જ સરસ રીતે જાણી લીધા. તો હે માનવ, નાભીથી હૃદય, હૃદયથી કંઠ, જ્યાં આંખો ચોકી ગઈ તો મન બુદ્ધિ ચિત્ત રાખી પ્રાણ પકડ, એટલે આત્માની ઓળખ કરી લેવાનું કે છે. તો જિજ્ઞાસુ જીવ કે છે કે મનની તાર ચઢાવો, એટલે સુરતાથી તારને ઉપર ચઢાવીને પરમાત્મા સુધી પહોંચાડવાની વાત છે. તો સુરતાને ઉપર ચઢાવતા સૌથી પહેલા જે ચોક કહીએ તો એ સોહમ ચોક, ત્યાં દામિની એટલે વીજળીની ઝગમગ જ્યોતિ ચમકે, એમાં સુરતી લાગી. પછી સંતો મેરુદંડ ઘાટી ચઢ્યા, ત્યાં કોઈ દીપક ચોક પામ્યા, જે અગમપિયા એટલે પરમાત્મા છે ત્યાં સંતો પહોંચે છે. અને પછી મૂળ કમળ ઉપર સદગુરુનો વાસ છે, જે માણેક ચોક આછા એવા દેખાય, તો એ સુખ સાગરમાં સંતો કે નાયા, જે અમરલોક અખંડિત ધામ છે. જે ચંદન ચોક સામે દેખાય એ કોઈ મહેરમ વિરલે જાણ્યા. હદ છોડીને અનહદમાં પહોંચ્યા, જ્યાં અસંખ્ય ભાનુના તેજ પુંજ ઉગ્યા, એટલે એટલો પ્રકાશ જોવા મળે છે. તો સદગુરુ પ્રવીણરામ એ આનંદ નિર્વાણ પદ પામેલા છે. જય સદગુરુદેવ. સંતો દેખ્યા નિશ્ચિત દેશ, ફરી નથી આવવું સંતો, ફરી નથી આવવું. અનહદ અનમય સ્થૂળ શરીર, સૂક્ષ્મ પ્રાણમય સોહમ શિરા, જેણે ખૂબ જાણ્યા હો સંતો, દેખ્યા નિશ્ચિત દેશ. નાભી હૃદય કંઠ ચક્ષુ સૌ ચોકી, પ્રાણ પકડ મન બુદ્ધિ ચિત રાખી. મનની તાર ચઢાવો સંતો, દેખ્યા નિશ્ચિત દેશ. પેલા ચોક કહીએ મોતી, પલોર દામિની જગમગ જ્યોતિ, જેમાં સુરત લાગી હો સંતો, દેખ્યા નિશ્ચિત દેશ. મેરુદંડ ઘાટી ચડી આવ્યા, દીપક ચોક જ્યાં કોઈ પાયમાં, પહોંચે અગમ પિયા હો સંતો, દેખ્યા નિશ્ચિત દેશ. મૂળ કમળ પર સદગુરુનો વાસ, માણેક ચોક દેખ્યા આછા. સુખ સાગરમાં નાયા ઓ સંતો, દેખ્યા નિશ્ચિત દેશ. અમર લોક ખંડિત ધામ, ચંદન ચોક ચોટે સામા. મહેરમ વિરલે જાણ્યા ઓ સંતો, દેખ્યા નિશ્ચિત દેશ. હદ છોડી અનહદમાં પહોંચ્યા,
असंख्य भानु तेज पुंज युगा प्रवीण राम आनंद निर्वाणा हो संतो देखिया ने चेत देश રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે હે મારા ભાઈ, જો તમે સાચા હોય તો મારા પ્રશ્નો સાંભળો અને સત્સંગમાં બેસીને અમને એ પ્રશ્નોના સાચા ઉત્તર આપજો. 2 ઉપાધિ, 2 સમાધિ એ અને 2 પ્રજાવિધિની ધારા, 2 પ્રપંચ, 2 ઉપાસના અને 2 વિદ્યાના મતવાર, 2 સંપત્તિના 2 માર્ગ અને 2 ફળમાં સંસાર છે. તો એમના ભેદ વિવેક વિચારથી કયો અને જે સંત શાસ્ત્ર છે તે પુકારો. ખોટા વાદ વિવાદ બંને ત્યાગી દેવાનું કહે છે અને સહેજે જ્ઞાન ઉચ્ચારો. હે માનવ, સંતનો સંગ કરીને સાચી સમજ લે, જેથી તારો નિશ્ચયથી ઉદ્ધાર થશે. તો તબલા, તાલ, રાગિણી, વીણા એ સંસારમાં રહીને જીવને આનંદ કરાવવાની વાત છે. બાકી સાચા તાલ, તબલા, રાગિણી, વીણા સુરતાથી જે સોહમ ઘરની સંભળાય છે તેના પર નિશ્ચિત રહો. તો સદગુરુ પ્રવીણરામના ગુણ દાસલાલ ગાય છે અને સદગુરુના જ્ઞાન વિચાર કહે છે. જય સતગુરુદેવ. હે જીરે ભાઈ મારા પ્રશ્નો સાંભળો વાલા, સંગતમાં બેસી ઉત્તર દેજો, જો તમો સાચા. હે જીરે ભાઈ મારા પ્રશ્નો સાંભળો વાલા, બેવું ઉપાધિ બેવું સમાધિ, બેવું પ્રજાવિધિ ધારા. ચીરે બાઈ પ્રશ્નો મારા સાંભળો વાલા, 2 પ્રપંચ રે 2 રે ઉપાસના, 2 વિદ્યા મતવાર રે. ચીરે બાઈ મારા પ્રશ્નો સાંભળો વાલા, 2 રે સંપત્તિના 2 રે માર્ગો, 2 ફળમાં સંસાર રે. વેદ વિવેક વિચાર કરો જી, શાસ્ત્ર સંત પુકાર રે. ચીરે ભાઈ મારા પ્રશ્નો સાંભળો વાલા, વાદ વિવાદ બેવું ત્યાગી દે પ્યારા, સેજે જ્ઞાન વિચાર રે. ચીરે ભાઈ મારા પ્રશ્નો સાંભળો વાલા, સતસંગ કરો રમજ સમજ લે રે. નિશ્ચય ઉધાર રે. હે જીરે ભાઈ મારા પ્રશ્નો સાંભળો વાલા, તબલા, તાલ, રાગિણી, વીણા રાખો નિશ્ચય સારા. પ્રવીણ રામના ગુણ ગાન ગાઈ, દાસલાલ જ્ઞાન વિચાર રે. ચીરે બાઈ મારા પ્રશ્નો સાંભળો વાલા, રામ ભરોસે. સદગુરુ કહે છે કે મન હર કોઈને ભટકાવે છે. પછી નાના હોય કે મોટા હોય કે અમીર હોય કે ગરીબ હોય, રાજા હોય કે બાદશાહ હોય કે પછી વજીર હોય, પણ હર કોઈને નાચ નચાવે છે. પછી ભલે ને શાયર એટલે સાહસી કે કાયર એટલે ડરપોક કે ક્રૂર, પીર, ફકીર, ઓલિયા, યોગી, ભોગી કે પંડિત, ધીર કે હર કોઈ શેતાનને નાચ નચાવે છે અને બહેકાવે છે અને જ્ઞાનીજનો સિવાય કોઈની સહાય ન કરે. એવું મન સૌને ફસાવે છે. એવું મન મુર્શિદ ધુતારું, સર્વમાં નિપુણ, હર કોઈને એમના આધીન રાખે અને ઉલટી શિક્ષા આપી રહ્યું છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે આ સર્વ સંસારમાં મન રાજાના જ બધા અખતરા છે, જે બધા જ હુકમ ચલાવે છે, એટલે બધા પર હુકમ ચલાવે છે.
એટલે હે માનવ, મનથી નહીં પણ દિલથી વિચારો. રામ ભરોસે. જય સદગુરુદેવ. મન સૌને ભટકાવે હો મનવા, મન સૌને ભટકાવે. નાના હોય કે મોટાય, અમીર કે ગરીબ, રાજા બાદશાહ વજીર સહુને નાચ નચાવી રહ્યું, મન સહુને ભટકાવે. શાયર કાયર ક્રૂર સુર પીર ફકીરને નચાવે હર, સૌને ખેલ ખેલાવી રહ્યું રે મન, સહુને ભટકાવે. પીર યોલિયા અને ફકીર, યોગી ભોગી પંડિત ધીર સહુને શેતાન બેકાવી રહ્યું રે મનો, સહુને ભટકાવે. જ્ઞાનીજનો સિવાય કોઈની ના કરે સહાય, મન સહુને ફસાવી રહ્યું રે મન, સહુને ભટકાવે. મન મુર્શિદ બહુ પ્રવીણ, સૌને રાખે એના યાધીન, ઉલટી શિક્ષા આપી રહ્યું રે મન, સહુને ભટકાવે. પ્રવીણ રામ કહે સર્વ સંસારોમાં, મન રાજાના રે અખતાર, સૌ પર હુકમ ચલાવી રહ્યું રે મન, સહુને ભટકાવે. રામ ભરોસે.